તો આજે છે આપણો મિની લુક બનાવવાનો 5મો દિવસ. તો ગુડ મોર્નિંગ બધા ડ્રાઈવર ભાઈઓને સ્ટાફને. સોરી આપને ઓલો ગભરું મનમાં આવી ગયું કેમ કે હમણાં એની રીલ જોઈને ઉઠીને એટલે. તો ગુડ મોર્નિંગ અને જય માતાજી મિત્રો. આપણે ઉઠી ગયા 6 વાગે આજે. જોકે ટાઈટ બહુ છે એટલે ભાઈ સોઈત્રા કાઢી નાખી, ઉઠાય નહીં ભાઈ 6 વાગ્યામાં. તો પણ આપણે આઈટીઆઈ જવું એટલે વહેલો ઉઠવું પડે, શું કરવું ભાઈ. તો હવે આપણે તમને આઈટીઆઈ જઈને જ મળી. ત્યાં સુધી બધાને ઓલી સિંહણની જેમ. તો અત્યારે આપણે પહોંચી ગયા આઈટીઆઈ. તો આ ભાઈ તો આપણો વિડીયો ઉતારો મને જો. ચકલા કોઈ દી બાદ ન બને યાર. પડી ગઈ હતી આપણે રિસેસ ને આવી ગયા આપણે ગોંડલ ગામમાં. કેમ કે આ ભાઈને કરાવવાનો તો ફોન રિપેર કેમ કે એની ડિસ્પ્લે ઉડી ગઈ હતી. પરથિયા આવું તો જો. તો અત્યારે આપણે આવી ગયા હતા અનડગઢ ફોટા પાડવા. જોકે ફોટા બોટા તો પાડવા પડે ને ભાઈ. થોડીક આમ પર્સનાલિટી પણ દેખાડવી પડે ને, આમ હેન્ડસમ બોય ને ખબર તો પડે ને કે છોકરીઓ હમું ક્યાંથી જવે ભાઈ. આમાં છોકરીઓને ગમે અત્યારે પાછા છોકરીઓને આપણે થોડાક રૂપાળા થવા માંડી ને છોકરીઓને પાછા કાળા છોકરા ગમવા માંડે. એમાં એનું કંઈક કરવું પડે ને. બાકી એનું એકવાર લોકેશન જોવો ભાઈ, વાતાવરણ જોવો શાંતિમય હાવ. જોઈ લ્યો તમે વાતાવરણ જોવો, બાકી કાંઈ ન ઘટે ભાઈ. જોવો અનલગઢ હિલ સ્ટેશન, એમને તો નથી કહેવાતું ને ભાઈ હિલ સ્ટેશન. ફોટા પાડવા માટેની બેસ્ટ જગ્યા છે ભાઈ. ચાલો આપણે ફોટા બોટા પાડી લઈએ મિત્રો, ઇન્સ્ટામાં પોસ્ટ કરવા થાય પછી તમને મળીએ આપણે. તો જોવો તમને એકવાર એનું લોકેશન બતાવું ભાઈ. માતાજીનું મંદિર પણ છે અહીંયા મહાકાળીમાનું. જોવો એકવાર, જોવો લોકેશન જોવો. જો બેસ્ટ જગ્યા છે ભાઈ રખડવા માટેની, ફરવા ફરવા માટે. રજા હોય તો અહીંયા આવી જવું ભાઈ. જોવો હા ભાઈ, કોક ભાઈ પતંગ ચગાવે અહીંયા જોવો. અહીંથી જોકે દેખાય નહીં, એ બાજુ હાલ્યા જાય આપણે. આપણે ગામથી તો આ ભાઈ કિલોમીટર થાય, 1 કિલોમીટર, બહુ જાજુ થાય નહીં. એટલે આપણે તો ભાઈ હરતા ફરતા અહીંયા આવતા જ હોય. આપણે તો કાંઈ આઘું થાય નહીં. નવરા હોય ચાલો આ ભાઈ ગયા આપણે ફોટા પાડવા. પાછો આપણે કીધું આજ થોડો વિડીયો હોતા ઉતાર નાખી, કેમ કે પૃથ્વીનો છેલ્લો દિવસ છે. 2026 તો દુનિયા જ ખતમ થઈ જાય ને એ તો 31st છે. તો કેવો લાગ્યો મિત્રો આપણો વ્લોગ? તો જરાક લાઈક, કોમેન્ટ, શેર અને ફોલો કરતા જજો. અને યુટ્યુબમાં જઈને આપણી યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.